જૂનાગઢની વણઝારી ચોકની ગરબીએ આજે પણ પ્રાચીન ગરબીનું પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે। જ્યાં બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોણી મૂકીને 30 મિનિટ સુધી રાસ રમે છે। આટલું જ નહીં, અહીં મહેસાસુર વધ અને પ્રચલિત ભુવા રાસનો સમન્વય એક સાથે જોવા મળે છે। કિશોરભાઈ ધનેસા, પ્રમુખ વંજારી ચોક ગરબી મંડળ। જૂનાગઢ એક પ્રાચીન શહેર છે અને આ પ્રાચીન શહેરની અંદર વંજારી ચોક એટલે જૂનાગઢનું હૃદય અને આ વંજારી ચોકમાં જે પ્રાચીન ગરબી થાય છે તે નવાબના વખતથી અમારા બાપ દાદાએ વડીલોએ શરૂ કરી હતી અને એ પ્રાચીન ગરબીની પરંપરાઓ આજ દિવસ સુધી જાળવી રાખી છે। અમે અહીં નાની નાની બાળાઓને પ્રવેશ આપી 170 બાળાઓને આ વર્ષે હવે ગરબી મંડળમાં પ્રવેશ આપેલ છે અને 5 વર્ગમાં વેચી અને તેમની પાસેથી માતાજીની આરાધના કરાવીએ છીએ। અમે માતાજીના જે જૂના ગરબા છે, જે પ્રાચીન ગરબા છે એ ગાઈએ છીએ અને જે અમારા પ્રખ્યાત રાસ છે, ભુવા રાસ, સળગતી ઈંઢોણી, વિચુડાનો રાસ, સાડી રાસ, ટીપણી રાસ અને મહેસાસુર વધ આવા રાસ જોવા માટે જૂનાગઢ અને જૂનાગઢની આજુબાજુના ગામડાઓમાંથી અહીં ધર્મપ્રેમી જનતા ઉમટી પડે છે। મારું નામ ચાંદની ભટ્ટ છે। હું દર વર્ષે વંજારી ચોકની ગરબીમાં રહું છું। વંજારી ચોકની ગરબી ખૂબ જ પ્રાચીન છે। અમે દર વર્ષે ભુવા રાસ, સળગતી ઈંઢોણી જેવા રાસ કરીએ છીએ અને સળગતી ઈંઢોણીનો રાસ ખૂબ અઘરો છે, પણ માતાજીની કૃપાથી